નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 10 તરુણાવસ્થા તરફ. રીચિંગ ધ એજ ઓફ એડલ્ટસ્કેન્સ, એના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તરુણાવસ્થા એટલે શું? આ જ એક પ્રશ્ન છે કે તરુણ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને બાળક કહેતા હતા, અત્યારે પણ બાળક જ કહે છે, પરંતુ એ ઉંમર અને આ ઉંમરમાં કંઈક ફરક છે. એ ઉંમર અને આ ઉંમરમાં અત્યારે આપણને કંઈક ફરક લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, 11 વર્ષથી 18 કે 19 વર્ષની ઉંમર જે હોય છે તેને તરુણ કહેવામાં આવે છે, તેને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને આ એવી ઉંમર છે કે જેમાં બાળકોમાં એના શરીરમાં કંઈક નવા ફેરફાર આપણને જોવા મળે છે. જેમ કે શરીર પર વાળ ઉગવા, દાઢી આવવી, મૂછો આવવી, આવા ઘણા બધા, અવાજ થોડો મોટો થવો, આવા ઘણા બધા ફેરફાર આપણને આ ઉંમરમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાનું આપણા શરીર વિશે જ આપણે માહિતી મેળવવાની છે. અને આપણે 9મા ચેપ્ટરમાં માહિતી મેળવી છે એ પ્રમાણે પ્રાણીઓમાં પ્રજનન, આપણે નર પ્રજનન અંગો જોયા છે, માદા પ્રજનન અંગો વિશે માહિતી મેળવી છે. અને અહીંયા આપણે આપણા શરીરમાં જે હોર્મોન્સ જે હોય છે, અંતઃસ્ત્રાવો, કે જેને લીધે આ બધા ફેરફાર થાય છે, એના વિશે આપણે જાણકારી મેળવવાની છે. ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે, તો આવો આપણે જોઈએ. સૌપ્રથમ ચેપ્ટરમાં લખેલું છે કે અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. ઓકે, આપણે 9મા ચેપ્ટરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે? બહુ સરસ મજાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, કે અમુક ઉંમર થયા પછી જ એ પુરુષ અને સ્ત્રી, નર અને માદા એ પ્રજનન કરી શકે છે. એવું કેમ છે? તો આવો વિદ્યાર્થી મિત્રો, એના વિશે થોડી વધારે જાણકારી મેળવીએ. આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે. એવા પરિવર્તન આપણી એવી ઉંમર કે જેમાં આપણા શરીરમાં કંઈક પરિવર્તન આવે છે અને એના પછી જ આપણે પ્રજનન કરવા માટે સક્ષમ બની શકીએ છીએ. પ્રકરણ 9માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હા, આપણે શુક્રપિંડ, શુક્રવાહિની, શીશ્ન, આ તમામ વિશે આપણે જાણકારી મેળવી ચૂક્યા છીએ. આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું જે બાળકમાં થનારા પરિવર્તનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકોનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ તરુણાવસ્થા જે 10મું ચેપ્ટર છે એમાં આપણે એવા અંતઃસ્ત્રાવ, મેં તમને હાલ વાત કરી ગ્રોથ હોર્મોન્સ, એવા આપણે અંતઃસ્ત્રાવ વિશે માહિતી મેળવવાની છે કે જેથી બાળકના શરીરમાં કંઈક નવું પરિવર્તન આવે છે અને તે ધીમે ધીમે પુખ્ત એટલે કે મોટો બનતો જાય છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે 10.1 તરુણાવસ્થા તેમજ યૌવનારંભ એના વિશે થોડી માહિતી મેળવીએ. તો બુઝો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. ખૂબ સરસ મજા છે ભાઈ, જન્મદિવસ, બર્થડે ઉજવવાની મજા જ કંઈક અલગ હોય. બમ બમ બમ. મિત્રોના ગયા બાદ બુઝોને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યો. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે હસવા લાગી. તેણે ટિપ્પણી કરી કે બુઝોના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી હતી, તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી. જ્યારે બુઝોના મિત્રો એની બર્થડે મનાવવા માટે ઘરે આવ્યા અને જ્યારે બર્થડે બધું સેલિબ્રેશન પૂરું થયું, ત્યારે પહેલી એની મજાક ઉડાવવા લાગી કે હમણાં 1 વર્ષ પહેલા તો આ તારા ફ્રેન્ડ મને મળ્યા હતા અને અત્યારે તો જુઓ એમની ઊંચાઈ કેટલી બધી વધી ગઈ છે, કેટલા બધા એમની હાઈટ વધી ગઈ છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી પણ તમે જોશો, 1-2 વર્ષ પહેલા તમે તમારી ઊંચાઈ જુઓ અથવા તમારા મિત્રની ઊંચાઈ જુઓ અને અત્યારે એની ઊંચાઈ જુઓ, તો ઘણો બધો ફરક આપણને જોવા મળતો હોય છે. એમાંથી કેટલાકને તો મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી કેટલાને મૂછો આવી ગઈ છે અને કેટલા આવા દેખાય છે?
તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે. એમની માતાએ એમને કીધું કે બેટા છોકરાઓ એ હવે મોટા થઈ ગયા છે. ત્યારબાદ જોઈએ કે જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. ખૂબ સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આ આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે જન્મ લઈએ છીએ ને ત્યારથી જ કહેવાય છે કે એ શરીરમાં વૃદ્ધિ થવાની શરૂઆત થાય છે. શું આપણે આવડા રહીએ છીએ પછી? ના. ધીમે ધીમે આપણી આંગળીઓ મોટી થાય છે, પગ મોટા થાય છે, ઓકે, આપણાની સમજ શક્તિ વધે છે. તો આવી રીતે જન્મથી જ આપણામાં વૃદ્ધિ શરૂ થઈ જાય છે. અને એ સિવાય જે 10 થી 11 વર્ષની જે ઉંમર જે છે ત્યાર પછી કે એકાએક વધારો થાય છે, એટલે કે ઝડપથી આપણી વૃદ્ધિ થાય છે. શરીરમાં ઘણા બધા પરિવર્તનો આ ઉંમરમાં આવે છે. 10 થી 11 વર્ષ પછી વૃદ્ધિ દેખાવા લાગે છે. અને આ સમયમાં આ ઉંમરની અંદર આપણને આપણા શરીરમાં થતી જે વૃદ્ધિ જે છે એ જોવા મળે છે, દેખાય છે. શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે. તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો. અને વિદ્યાર્થી મિત્રો આ આપણને જે દેખાય છે, આપણી જે વૃદ્ધિ દેખાય છે, એના પરથી આપણને એવું કહેવા માંગે છે હવે તમે નાના કીકલા નથી રહ્યા, નાના લાલિયા નથી રહ્યા, હવે તમે મોટા થઈ ગયા છો. એના વિશે આપણને સમજાવે છે. ત્યાર પછી જોઈએ કે ભુજો વિચારે છે કે શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે? ખૂબ સરસ મજાનો પ્રશ્ન થયો કે આપણા શરીરમાં બધા પરિવર્તનો જે થાય છે એ ક્યાં સુધી થતા હશે? શું ઠેક સુધી જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી થતા હશે? શું 50 વર્ષની ઉંમર સુધી થતા હશે? શું 1-2 વર્ષ માટે જ થતા હશે? ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે. ત્યારે પહેલી એને કહે છે કે જીવનનો આ અલગ જ પડાવ છે, જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી. ખૂબ સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો આ જવાબ આપે છે, સાયન્ટિફિક જવાબ છે કે આ એવો ઉંમર છે, આ એવો પડાવ છે કે જેમાં તમે બાળક પણ નથી, ના મોટા પુખ્ત વયના માણસ પણ નથી. એવી આ ઉંમર હોય છે. હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાથી મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે ખરા? ના બાલ્યાવસ્થા, ના પુખ્તાવસ્થા. તો આ એવી કઈ અવસ્થા છે કે જેમાં મનુષ્યના શરીરનો એકાએક વૃદ્ધિ થાય છે? તો એ અવસ્થાનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો એ જ અવસ્થાનું નામ છે તરુણાવસ્થા. ત્યાર પછી જોઈએ કે વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. હા, સરસ મજાનો છે, આમ રમૂજી કર્યું છે કે વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. શું એવું બન્યું છે કે તમારામાંથી કોઈને આમ ખેંચીને મોટો કર્યો હોય? ના. કે ભાઈ કોઈ બાળકની હાઈટ વધતી ના હોય અને ક્યાંક એને ખેંચ્યો હોય બંને બાજુથી અને એ બાળકની હાઈટ વધી જાય, એવું ના બને. એ કુદરતી પ્રક્રિયા છે. એ આપોઆપ એની હાઈટ વધતી જ જશે, એની ઊંચાઈ વધતી જ જશે, એટલે કે વૃદ્ધિ થતી જ જાય છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા કહે છે. વિદ્યાર્થી મિત્રો આના પર ખાસ અંડરલાઈન કરજો. આના પર ખાસ અંડરલાઈન કરવી, કારણ કે પરીક્ષામાં આ પૂછાઈ શકે છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે કે જેને તરુણાવસ્થા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ તરુણાવસ્થાની વ્યાખ્યા છે કે જે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે અને આ પૂછાશે છે. એ સિવાય આ પણ ખાસ આઈએમપી વસ્તુ છે કે તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 કે 19 વર્ષની ઉંમર સુધી રહે છે. આ પણ વિદ્યાર્થી મિત્રો આઈએમપી પ્રશ્ન છે અને આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે તરુણાવસ્થાની ઉંમર ક્યાંથી કયા વર્ષ સુધીની હોય છે? તો 11 થી 18 કે 19 વર્ષ સુધી આ તરુણાવસ્થાની ઉંમર હોય છે. ત્યાર પછી આ અવધિ તરુણ એટલે કે 13 થી 18 કે 19 સુધીની ઉંમર, એટલે કે આ અવધિ એટલે કે આ ઉંમર એને તરુણ કહેવાય. ઓકે, આ જે બાળક હોય 11 થી 18 કે 19 વર્ષ જેની ઉંમર હોય એમને તરુણ કહેવાતા હોય છે. તરુણ કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. વિદ્યાર્થી મિત્રો
એવું નથી કે દરેક વ્યક્તિની અંદર, દરેક મનુષ્યની અંદર આ તરુણાવસ્થાની ઉંમર 11 એટલે કે 11 થી અથવા 18 19 વર્ષ સુધીની જ હોય છે. ના, છોકરીઓમાં આ 1 કે 2 વર્ષ પહેલા શરૂ થઈ જતી હોય છે. એટલે કે દરેક વ્યક્તિમાં આ તરુણાવસ્થાની જે ઉંમર છે એ અલગ અલગ હોય છે. પરંતુ સામાન્ય રીતે આપણે જોઈએ તો એની ઉંમર 11 થી 18 કે 19 વર્ષ સુધીની હોય છે, જે ખૂબ જ વિદ્યાર્થી મિત્રો ઉપયોગી છે અને આઈએમપી પ્રશ્ન છે. એટલા માટે આને ખાસ નોંધ કરીને લખી રાખજો. ત્યાર પછી આપણે આગળ જોઈએ. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવનારંભનો સંકેત છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ઉંમર છે 11 થી 18 કે 19 વર્ષની ઉંમર જે છે, શરીરમાં એટલા બધા બદલાવ આવશે. અને બદલાવ શું કહેવા માંગે છે કે તમે હવે યુવાન થઈ રહ્યા છો, તમે હવે મોટા થઈ રહ્યા છો, એવું આપણને આ સૂચવે છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. વિદ્યાર્થી મિત્રો, એમાંથી સૌથી મહત્વનું પરિવર્તન કયું છે? આ ઉંમરની અંદર સૌથી વધારે મહત્વનું પરિવર્તન જોઈએ તો છોકરાઓ તેમજ છોકરીઓમાં પ્રજનન અંગો જે છે, પ્રજનન ક્ષમતાનો વિકાસ છે. એ સમય દરમિયાન એ પ્રજનન અંગોનો વિકાસ વધારે થાય છે. એમની જે ક્ષમતા છે એનો વિકાસ વધારે થતો હોય છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે છે યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, તરુણોની અંદર જ્યારે પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ એ કહેવાય છે કે સમાપ્ત થઈ જતો હોય છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પેજ પર જોઈએ. પહેલી આપણને કહે છે, પહેલી અને બુજોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછનું ઉગવું કિશોરાવસ્થાના લક્ષણ છે. તે હવે યૌવનારંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માંગે છે. એણે જોયું કે ભાઈ હા, કિશોરાવસ્થામાં, તરુણાવસ્થામાં દાઢી મૂછનું ઉગવું, પાતળી દાઢી મૂછ ઉગવી, આ તમારા એકાએક ઊંચાઈમાં વધારો થવો, આ બધા આપણે જોયા. પરંતુ હવે યૌવનારંભમાં શું ફેરફાર થાય છે એના વિશે જાણકારી મેળવીએ. તો સરસ મજાનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, યૌવનારંભમાં થતો ફેરફાર. તો યૌવનારંભમાં થતા ફેરફારની અંદર સૌથી પહેલા જોઈએ કે ઊંચાઈમાં વધારો. કે આ યૌવનારંભ જે છે, આ ઉંમરગાળો છે, એની અંદર ઊંચાઈમાં કેવી રીતે વધારો થાય છે. એ સિવાય છોકરાઓ અને છોકરીઓમાં કેટલી ઊંચાઈનો વધે છે એના વિશે જાણકારી મેળવીશું. તો જોઈએ આપણે કે ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. ઓકે, આ જે બદલાવ છે વિદ્યાર્થી મિત્રો, એ તમે જોઈ શકો છો. યૌવનારંભ દરમિયાન ઊંચાઈમાં જે એકાએક વધી જાય છે. ઘણા બાળકોની તમે જુઓ, વર્ષ 2 વર્ષ પહેલા જે ઊંચાઈ ને અત્યારની ઊંચાઈ તમે આપણે જોઈએ તો ઘણી બધી વધી જતી હોય છે. તો એ દેખીતો એક બદલાવ છે અને એ થાય છે એમના હોર્મોન્સને કારણે. એમની અંદર રહેલા જે ગ્રોથ હોર્મોન્સ જે છે એમને કારણે એમની ઊંચાઈમાં વધારો થતો હોય છે. એને અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. ત્યારબાદ આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. આ સમય જે છે, આ યૌવનારંભનો જે સમય છે, એ સમય દરમિયાન હાથના જે આંગળા જે છે, એના હાડકા છે, પગના હાડકા જે છે, એમાં એની લંબાઈમાં વધારો થાય છે, એની લંબાઈ વધે છે. અને એની લંબાઈ વધવાને કારણે આપણને એ વ્યક્તિ જે છે એ ઊંચો દેખાય છે અને વ્યક્તિ ધીમે ધીમે ઊંચો બનતો પણ હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, યૌવનારંભમાં થતા ફેરફારના સૌથી પહેલો આપણે જોયું ઊંચાઈમાં વધારો. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે. ત્યારબાદ આપણને એક પ્રવૃત્તિ આપી છે, એના વિશે આપણે થોડી જાણકારી મેળવી લઈએ. કે નીચે આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવેલ છે. ઓકે, આપણને બાજુમાં એક પુસ્તક આપી છે જેની અંદર આપણને છોકરા અને છોકરીઓની ઊંચાઈ પણ બતાવવામાં આવી છે. કોલમ 2 અને કોલમ 3 માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવવામાં આવેલ છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે પણ આપણે જોયું છે કોલમ 2 અને કોલમ 3 માં ટકાવારી દર્શાવવામાં આવી છે કે ભાઈ આટલી ઉંમરમાં કેટલા ટકા એ માણસ, એ છોકરો જે છે એ ઊંચો બનશે, એની ઊંચાઈ આટલા ટકા વધી જશે. ત્યારબાદ ઉંમરને કોલમ 1 માં દર્શાવવામાં આવેલ છે. ઉદાહરણ સ્વરૂપે
11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આપેલા આંકડા માત્ર નમૂનારૂપ છે, જે જુદી જુદી વ્યક્તિઓમાં જુદા જુદા પણ હોઈ શકે છે. આવો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે. ઓકે, આપણને એક કોષ્ટક આપેલું છે, જેમાં સૌથી પહેલી કોલમ જે છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને એ ઉંમર આપણને દર્શાવવામાં આવેલી છે. એ સિવાય અહીંયા આપણને ટકાવારી દર્શાવવામાં આવી છે, પૂર્ણ ઊંચાઈની ટકાવારી, જેમાં પહેલી કોલમમાં આપણને છોકરાઓ વિશે અને બીજી કોલમમાં આપણને છોકરીઓ વિશેની ટકાવારી આપણને બતાવવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટકાવારી એ એક નમૂનારૂપ છે. ખરેખર વ્યક્તિની ઊંચાઈ આના કરતા આગળ પાછળ થઈ શકે છે. તો આપણે ખાલી નમૂનારૂપ જોઈએ કે સપોઝ 8 વર્ષની ઉંમર હોય કોઈ બાળકની, 8 વર્ષ, અને જો એ છોકરો હશે જેની સપોઝ જેટલી પણ ઊંચાઈ થવાની હશે એની 72% ઊંચાઈ એની 8 વર્ષની ઉંમરમાં વધી જશે. એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ, સપોઝ કે હું એક બાળક છું, હું તો બાળક જ છું, તમે પણ બાળક છો. એટલે કે સપોઝ મારી ઊંચાઈ 6 ફૂટ થવાની હશે, તો 6 ફૂટની 72% તો મારી 8 વર્ષની ઉંમરમાં જ થઈ જશે. ખ્યાલ આવે છે? પછી ધીમે 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 વધશે, પરંતુ વધારે ને વધારે 6 ફૂટ સુધી જ જશે. ઓકે, એટલે કે 6 ફૂટ થતા થતા કે 72% 8 વર્ષની ઉંમરમાં થઈ જશે. અને એ વખતે છોકરીઓની ઉંમર 70% જેટલી વધી જતી હોય છે. 10 વર્ષની વાત કરીએ, જ્યારે 10 વર્ષની ઉંમર હશે ત્યારે છોકરાઓની ઉંમર જે છે 78% જેટલી વધતી હશે. એની કુલ ઊંચાઈના 78% ઉંમર એ 10 વર્ષની ઉંમરમાં જ વધી જતી હોય છે, જ્યારે છોકરીઓમાં 84%. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે એ બંનેનું જ્યારે કમ્પેરિઝન કરીએ, તુલના કરીએ, ત્યારે આપણને વિદ્યાર્થી મિત્રો જાણવા મળે છે કે તમે જુઓ, આપણને બતાવવામાં આવ્યું છે કે 17 વર્ષની ઉંમરે છોકરાઓની ઉંમર 99% સુધી વધી જતી હોય છે, જ્યારે છોકરીઓ પૂરેપૂરી 100% એની ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. એટલે કે હવે એના પછી નહીં વધે, હવે એના પછી એની ઊંચાઈ નહીં વધે એમ. અને 18 વર્ષની ઉંમરમાં છોકરો અને છોકરી બંને પોતાની 100% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પૂર્ણ ઊંચાઈ માટેની એક ગણતરી પણ આપી છે સેન્ટીમીટરમાં, જે વિશે આપણે જાણકારી મેળવીએ, કે જેમાં આપણને લખ્યું છે કે વર્તમાન ઊંચાઈ એટલે કે અત્યારે હાલ મારી ઊંચાઈ કેટલી છે, અત્યારે હાલ મારી ઊંચાઈ કેટલી છે એ લખવાની છે સેન્ટીમીટરમાં. એટલે કે 175 સેન્ટીમીટર, 174 સેન્ટીમીટર, જેટલી પણ ઊંચાઈ હોય આપણી એ સેન્ટીમીટરમાં લખવાની છે. એ સિવાય નીચે ભાગાકારમાં વર્તમાન ઊંચાઈ એ પૂર્ણ ઊંચાઈની ટકાવારી. એટલે કે સપોઝ અત્યારે હાલ આપણે જોઈએ કે મારી ઉંમર 15 વર્ષની છે, મારી ઉંમર 15 વર્ષની હોય તો મારી અત્યારે હાલ ઊંચાઈ કેટલી છે એ લખીશું. ત્યારબાદ એની ટકાવારી, એટલે કે 15 વર્ષની ઉંમર મારે 95% છે, અહીંયા તમે જોઈ શકો છો 95% છે, તો હું નીચે લખીશ 95% ગુણ્યા 100 કરીશ. જ્યારે જે જવાબ આવે છે એ હશે મારી ટોટલ ઊંચાઈ. એટલે કે ભાઈ હું આટલી સેન્ટીમીટર સુધી વધી શકવાનો છું, એનાથી ઊંચો હું નહીં થઈ શકું, એવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. આપણને એક ઉદાહરણ આપ્યું છે. તો જોઈએ કે એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે તથા ઊંચાઈ એની 120 સેન્ટીમીટર છે, વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? ઓકે, એની ઉંમર 9 વર્ષની છે, એની ઊંચાઈ 120 સેન્ટીમીટર, જ્યારે 9 વર્ષનો છે ત્યારે 120 સેન્ટીમીટર એની ઊંચાઈ છે. ઓકે, તો કે એ અંતિમ તબક્કા સમય, એટલે કે વૃદ્ધિકાળના કે અંતિમ તબક્કા સુધી કે એની ઊંચાઈ કેટલા સુધી વધી શકશે, કેટલા સુધી એ ઊંચો બની શકશે. કેટલું સરસ મજાનું નહીં વિદ્યાર્થી મિત્રો જાણવા મળે છે આપણને કે આપણે આટલી ઉંમરમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણી ઊંચાઈ આટલે સુધી વધી શકશે. તો એના માટે શું કરવાનું? તો કે એની અત્યારે હાલની ઉંમર 120 છે, તો અહીંયા આપણે લખી દીધા છે 120. તમે જોઈ શકો છો અહીંયા આપણે લખી દીધા છે 120 ભાગ્યા 9 વર્ષની ઉંમર છે એની, તો 9 વર્ષની ઉંમરમાં એની ટકાવારી કેટલી હોઈ શકે છે? તમે જોઈ શકો છો 75%. ઓકે, છોકરો હોય તો 75% અને છોકરી હોય તો 81%. તો આપણે નીચે લખ્યું છે 75 ગુણ્યા 100, તો બરાબર આપણો જવાબ આવે છે 160 સેન્ટીમીટર ઊંચાઈ.
તો એનો મતલબ એ થયો કે આ છોકરો જે છે એના વૃદ્ધિકાળ દરમિયાન વધારેમાં વધારે 160 સેન્ટીમીટર સુધી એની ઊંચાઈ હશે, એનાથી વધારે નહીં વધે. ઓકે, તો આવી રીતે આપણા વૃદ્ધિકાળ દરમિયાન આપણી ભવિષ્યમાં આપણી સૌથી મોટામાં મોટી હાઈટ, આપણી ઊંચાઈ કેટલી વધી શકશે એના વિશે આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને એક પ્રવૃત્તિ આપી છે 10.2. એના વિશે થોડી આપણે માહિતી મેળવી લઈએ. તો પ્રવૃત્તિ 10.1 આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવવાનો છે. ઉંમરને એક્સ અક્ષ અને ઊંચાઈની વૃદ્ધિને ટેકાવારીને વાય અક્ષ પર લેવાનું છે. તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ રૂપે નિર્દેશિત કરો. તમે ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો. તમે અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો. તમે તમારા આલેખની સરખામણીને નીચે આપેલા આલેખ સાથે કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે આપણે 10.1 પુસ્તક જોયું હતું એ જ પ્રમાણે આપણને આ આલેખ બતાવ્યો છે કે છોકરો અને છોકરી એમની આપણને ટકાવારી બતાવી છે. 8 વર્ષની ઉંમરમાં કેટલા એ ટકાવારી સુધી વધી શકે છે, 9 વર્ષની ઉંમરમાં, એમ કરીને 18 વર્ષની ઉંમર સુધી એમની ટકાવારી કેટલી છે એનો આપણને આલેખ બતાવે છે. એવો આલેખ આપણે જાતે પણ દોરી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. ઓકે, આપણે જોયું હતું કે છોકરીઓ જે છે છોકરાઓની સાપેક્ષમાં સૌથી વધારે એમની હાઈટ વધતી હોય છે, ઊંચાઈ વધતી હોય છે, પરંતુ મેક્સિમમ 18 વર્ષની ઉંમરમાં સૌથી વધારે એટલે કે મહત્તમ એમની ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. એટલે કે 100% ઊંચાઈ 18 વર્ષની ઉંમરમાં એ બંને છોકરો અને છોકરી એ બંને પ્રાપ્ત કરી લેતા હોય છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌવનારંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. એવું નથી હોતું કે દરેકમાં આટલો ઝડપથી જ વધારો થશે. ઘણા એવા પણ માણસો છે, ઘણા એવા પણ વ્યક્તિઓ છે, ઘણા એવા પણ બાળકો છે કે જેમની ઊંચાઈ એકાએક વધે છે, પછી એમની વૃદ્ધિ ધીમે ધીમે થાય છે. તો ઘણી વખત ધીમે ધીમે એમની વૃદ્ધિ થતી હોય છે. તો દરેક વ્યક્તિની અંદર આ ઊંચાઈનો જે સમયગાળો છે એ અલગ અલગ હોઈ શકે છે. તો પહેલી એવું વિચારે છે કે હું ચિંતિત છું. કેમ ચિંતિત છે ભાઈ? તો કે હું ઊંચી થઈ ગઈ છું, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે. ઓહો, હાઈટ એટલી બધી વધી ગઈ પણ મોઢું આટલું ડોકલી જેવડું. એટલે કે હું નાની દેખાઉં છું, એટલે કે મારું મોં એ શરીરની તુલનામાં કે નાનું દેખાય છે. તો હવે શું કરવું? તો પહેલીએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, એને કે ચિંતા કરવાની જરૂર નથી. એને આગળ જતા ભવિષ્યમાં એવી કોઈ તકલીફ નહીં પડે. કેમ? કારણ કે શરીરના જે અંગો જે છે એ સમાન રીતે વૃદ્ધિ નહીં કરી શકતા. ઓકે, હાથ ઘણી વખત આપણને લાંબા ઘણા દેખાય, ઘણાના પગ બહુ લાંબા હોય છે. ઓકે, તો કે હાથ અને પગ એ શરીરની અન્ય અંગોની સાપેક્ષે કે આપણને મોટા જોવા મળે છે. કેમ? કારણ કે એમની વૃદ્ધિ જે છે અલગ અલગ રીતે થતી હોય છે. પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે. અને બીજા પણ જે ભાગ જે છે એટલે કે મોં છે, તમામ જે શરીરના બીજા પણ ભાગો જે છે એ પણ એ વૃદ્ધિ તો કરશે જ, અને આખું શરીર કંટ્રોલમાં એટલે કે કમ્પ્લીટ બેલેન્સમાં થઈ જતું હોય છે. એવું નથી કે શરૂઆતમાં પગ લાંબા છે કે હાથ લાંબા છે તો ભવિષ્યમાં એવું જ રહેશે. ના, એવું શક્ય નથી. તમારું શરીર જે છે એના તમામ અંગો જે છે એ પૂર્ણ રીતે એ પોતાનો આકાર ધારણ કરી જ લેતા હોય છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે. હા, મારી હાઈટ મારા પપ્પાની હાઈટ સાથે મળે છે. તમારી પણ ઉંમર, તમારી જે ઊંચાઈ જે છે એ તમારા કુટુંબના કોઈ સભ્ય સાથે જરૂરથી મળતી હશે. તમારી જો મમ્મીની હાઈટ નાની હશે તો તમારી હાઈટ પણ નાની હોવાની શક્યતા છે. તમારા પપ્પાની હાઈટ ઊંચી હશે તો તમારી હાઈટ પણ ઊંચી હોવાની શક્યતા સૌથી વધારે છે. એવું શક્ય છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે. ઊંચાઈ કોના પર આધાર રાખે છે? તો કે માતા પિતા પર આધાર રાખે છે. જો માતા પિતા સપોઝ કે માતાના વાળ વાંકડિયા હોય તો શક્ય છે કે તમારા માથાના વાળ પણ વાંકડિયા હોય. જો પિતાની ઊંચાઈ વધારે હોય
તો સ્વાભાવિક વસ્તુ છે કે તમારી ઊંચાઈ પણ વધારે હોઈ શકે છે. આમ પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હા, દાબેલી, વડાપાઉં, પિઝા એ બધું ના ખવાય. કારણ કે આ સમયની અંદર, આ જે 11 થી 18 વર્ષની ઉંમરનો સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમારે સૌથી સારો એવો પૌષ્ટિક આહાર લેવો જોઈએ. શરીર સુખ તો બધું જ સુખ. એ સિવાય તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. વિદ્યાર્થી મિત્રો, એ કેમ આપણે સારો એવો પૌષ્ટિક આહાર લેવો જોઈએ? કારણ કે પૌષ્ટિક આહાર લેવાથી આપણા શરીરના જે હાડકા છે, આપણા સ્નાયુઓ છે અને શરીરના અન્ય ભાગો જે છે એને સરળતાથી એ વૃદ્ધિ કરી શકે છે. માટે આપણે સારો એવો પૌષ્ટિક આહાર લેવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઊંચાઈમાં વધારો જોયો. હવે આપણે જોઈશું શારીરિક આકારમાં બદલાવ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શારીરિક આકારમાં બદલાવ જોઈએ કે આપણા શરીરનો આકાર કેવી રીતે બદલાતો હોય છે, એના વિશે થોડી જાણકારી મેળવીએ. કે તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. હા, આપણે 8મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જુઓ અને 7મા ધોરણના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જુઓ, આપણો આ ખભાનો ભાગ એ થોડો વધારે પહોળો જાણવા મળે છે. મળે છે કે નહીં? તમારો છાતીનો ભાગ જે છે એ આપણા આગળના ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમના ભાગ કરતા આપણો થોડો પહોળો બનતો હોય છે. તેનું કારણ એ છે કે તેઓ યૌવનના રંગમાં પ્રવેશ કરી ચૂક્યા છે. એનો મતલબ શું છે કે આપણે હવે યૌવનના રંગની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જતો હોય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, કે આ કેમ થાય છે? તો વૃદ્ધિને કારણે જે આ ખભાનો ભાગ જે છે એ વૃદ્ધિને કારણે એ પહોળો થતો જાય છે. ત્યારે છોકરીઓની અંદર કમરથી નીચેનો ભાગ જે છે એ પહોળો બનતો જાય છે. તો આ વસ્તુ છે એ આકારમાં બદલાવ, આપણા શરીરનો આકાર બદલાઈ જાય છે. ત્યારબાદ વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. સ્વાભાવિક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, તમે આપણા શરીરના છોકરાઓના સ્નાયુઓ જુઓ કેટલા મજબૂત હોય છે. એટલે કે એમનો વિકાસ એ વધુ થાય છે. છોકરાઓના સ્નાયુનો વિકાસ ઝડપથી થાય છે, વધુ થાય છે છોકરીઓની સરખામણીમાં. ઓકે, માટે આપણે સ્નાયુઓ, આપણે કોઈ પણ વસ્તુ ઉચકી શકીએ છીએ સરળતાથી. ઓકે, તાકાત પણ વધારે હોય છે. તો એ વસ્તુ છે આપણે વૃદ્ધિને કારણે, આ તરુણાવસ્થાની ઉંમરને કારણે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ અવાજમાં બદલાવ, કે તરુણાવસ્થા દરમિયાન આપણી અવાજમાં બદલાવ કેવી રીતે આવે છે. તો આવો વિદ્યાર્થી મિત્રો જોઈએ.